બોલો બા શું કોણ આવ્યું? મારો આ ભાઈ છે. ભાઈ કેમ લેવાઈ ગયા પાછા? હવે એટલું તો થોડું સમાજની રીતે બી જોવું પડે અને જે ઉતાવળિયું પગલું ભર્યું પણ હવે થોડું પછી લાગે છે ઉતાવળું લાગણ. પગલું, પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તમે એના સગા રિલેટિવ તો છો નહીં. હા એ બરાબર છે. કાકાનો એના સગા રિલેટિવ ક્યાં છે? સગા રિલેટિવ કે અમારા ભાઈ છે ને. તમે સગા નથી છતાં પણ તમને સમાજની ચિંતા છે, તમને માણસાઈની ચિંતા છે, તમને માનવતાની ચિંતા છે. તમે સગા ભાઈ નથી છતાં પણ એનો સગો ભાઈ લેવાના આવ્યો. શું એ સગા ભાઈ નામ શું છે? કિરીટભાઈ. કિરીટભાઈ. અને એની સગી બેન આવી હતી એનું નામ શું છે? કોકિલાબેન પટેલ, હસુમતીબેન. હસુમતીબેન. કેમ કોકિલાબેન કેમ ના આવ્યા? આજે એમને એવું કીધું તમે લોકો લઈ આવો અને આજે મારે નથી આવું એમ. નથી આવું. મારે- સમાજની ઇજ્જતની બીક છે એમને. હા હા એટલે તમે તો દૂરના છો, તમે તો કાકાના છો, તમે છતાં બી સમાજની બીક રાખ્યા વગર હા. મતલબ ગાળો બી લોકોની ખાશું તો ખાઈ લઈશું, પણ આપણે માનવતાના નાતે આપણે ધર્મ નિભાવીશું. હા. પણ એ સગા તો આયા જ નહીં. ના હે? યાર એમને કીધું તમે લઈ આવો એમ. બોલો જવું છે તમારે? રહેવું છે? અહીં રહેવું છે. આ અગ્ર વિજય થઈ ગયો છે. તમારી લોકો બહુ વાતો કરતા કે આ હંતાઈ હંતાઈ બધા છે પેલા. ના હું પાછળ જ શું નામ તમારું? અલ્પેશભાઈ. અલ્પેશભાઈ. સગા ભાઈ છો અમને? મારા સગા ફઈ છે, ભત્રીજો સગા ફઈ છે, મારા ફઈ થાય. તમારા ફઈ થયા છે? હા. અચ્છા બરાબર છે. તમારે ઘેર રાખશો? સગા નહીં રાખે તો તમારે ઘેર રાખશો તમે? હા પછી તો શું થાય, રાખવા જ પડે ને. મૂકી તો ના દેવાય ને, જીવ તો છે જ ને સાચી એમનામાં. વાત છે, 100%. તો જીવ તો તો અમે છે. વિડીયો બનાવવાનું કારણ અમારું આ જ છે કે અમારી લોકો વિડીયોથી અમે અમારી આંખો ખુલી ગઈ છે પણ આવું કરાય નહીં એમ કર્યું અમારો અમે અમારી બી અમે ભૂલ તમને છે. કહેતા નહીં તમે ખરાબ છો. આખી દુનિયા આવી છે બેન, તમે આવ્યા છો એવું નહીં. હા તમે પહેલા બી નથી ને તમે છેલ્લા બી નથી. અને મારી બી તમે તમારો વૃદ્ધાશ્રમમાં- અત્યારે ફક્ત તમારો ચહેરો કેમેરામાં દેખાય છે કે તમે છો, હા પણ તમારા જેવા એ બધા ચહેરા આવા છે. હા ફક્ત તમે છો આવા આવું નહીં. આખા દુનિયાની અંદર બધી જગ્યાએ આવું છે કે પોતાના સગાવાલાને સાચવતા નથી. હા. આપણને એટલી કેર નથી. હા. પણ પછી જ્યારે સમાજની બદનામીની ડર અને આ બધું આવે છે, વાતો થાય છે, પછી આપણે આંખો ખુલે છે કે ના ખરેખર સાલું આ વસ્તુ ખોટું છે. ખોટું કરે. આપણે અમે મંદિરમાં ઉતાવળે જઈએ છીએ, કરી છે. મહાદેવમાં જઈએ છીએ, હા. દાન ધર્મ કરીએ છીએ. સૌથી વધારે દાન ધર્મની જરૂર આપણા સગાવાલા જે આવા છે એમને છે. એમની છે, સાચી વાત છે. બરાબર ને? અમારે થોડી ઉતાવળ થઈ ગઈ અને ઉતાવળ થઈ ના, પણ પણ બીજા તમે- દિવસે અમે આવી બી ગયા. તમે આખા સમાજને એક મેસેજ આપ્યો છે. હા. તમે આખા કદાચ એક નિમિત્ત બન્યા છો. હા ઈશ્વર છે ને અમુક વસ્તુ જે કરાવવું હોય ને એના માટે નિમિત્ત બનાવે. હા તો કદાચ તમે છે ને સંસારને એક નિમિત્ત બન્યા છો કે પોતાના સગાવાલાને સાચવવાના. જો એના સગાવાલા ના સાચવે છતાં પણ આપણે દૂરના થઈને બી આપણે સાચવવાના. હા. તો તમે તો એક તમારા માટે મને પ્રાઉડ છે હા બેન. કદાચ દુનિયાને જે કેવું હોય કે પણ મને તમારા પ્રત્યે પ્રાઉડ છે એટલા માટે છે હા. કે એના સગા રિલેટિવ ના આયા પણ તમે આયા અને તમે લઈ જઈ રહ્યા છો. સાચી બરાબર ભાઈ? થેન્ક યુ મારા ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. વૃદ્ધાશ્રમમાં મારી જગ્યાએ હવે રાખતા નહીં. આ બોલ્યા છો તમે એટલે મને બી આખી રાત ઊંઘ નહીં આવી એટલે જ સવાર ઉઠી એવી મેં કીધું પપ્પા હવે જવું મને પડશે આપણે. મને ભાઈ તરીકેનો દરજ્જો ના આપો છો. ભાઈ બરાબર તો છો પછી તમે અને તમારું એમને- બી માન જ છે તો પછી- બોલ્યા એટલે જ અમારી આંખો ખુલી છે એટલે બરાબર છો ભાઈ તમે તમારી જગ્યાએ બરાબર છો. ના, જવું છે ને વાત તો જઈ આવો. એને લઈ જવા છે બસ. રાત રાખ્યા તમારે ત્યાં અને એમનો પ્રેમ જોયો તો એ શું કહે છે મારે નથી આવું શું કામ આવી અમે કીધું ના અમે તમને લેવા આવ્યા જ લઈ જવાના છે. જવું છે ને? તો પણ જઉં છું ખરી, હા. પણ પાછી આવીશું આ જગ્યા રહેવા દે. આ જગ્યા તમારે રહેવા દો. હા જો ભાઈ તમે તમારી જગ્યા ના પાડો છો પણ એમની જગ્યા રહેવા દેશું રહેવા અહીંયા. દેવાની, બરાબર ને? હા. એમને ઈચ્છા થાય તમને લઈ આવજો. બરાબર? ઈચ્છા થાય તો. પાછા આવી જજો, કોઈ ચિંતા નહીં. હા ને? ઓકે Thank you ભાઈ. થેન્ક યુ બેન. હા, thank you. અને સમાજને એક મેસેજ આપી રહ્યા છો હા. કે પોતાના સ્વજનનું ઘર છે ને એ વૃદ્ધાશ્રમ નહીં, સાચી વાત. એ આપણું ઘર છે. આપણા ઘરની અંદર એકાદ ખૂણો તો એવો ખાલી હોય જ જે આપણે આપણા સ્વજનને રાખી શકીએ. બરાબર ને? હા, હા. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. સો સારા સમાચાર એ છે કે માત્ર 24 કલાકની અંદર સમાજની આંખો ખુલે છે, સગાવાલાની આંખો ખુલે છે અને બાને લઈ જાય છે. અમારો ઇન્ટેન્સ કોઈને બદનામ કરવાનો કે કોઈને ઉતારી પાડવાનો બિલકુલ નથી. અમારો ઇન્ટેન્સ એ છે કે સમાજ આ દિશા તરફ વિચારે. તમારા સગાવાલા પાછળ બી થોડોક તમે ખર્ચો, અમને તમે દાન નહીં આપો ચાલશે. ઘણા બધા લાખો લોકો છે જે અમને દાન આપે છે. હું એમને ચોક્કસ કહીશ કે અમને દાન આપો છો બહુ સારી વસ્તુ છે. એમાંથી ઓછું દાન થોડું કરજો, અમને થોડા ઓછા પૈસા આપજો. પણ તમારા રિલેટિવની અંદર કોઈ ગરીબ હોય તો એને તમે આપજો, એને વધારે જરૂર છે. કારણ કે તમારા પૈસા પર અમારા કરતાં બી અધિકાર એમનો વધારે છે. સો પ્લીઝ આ વિડીયોને શેર કરજો. અને હજી ઘણા બધા બા છે, ઘણા દાદા છે, એ પણ કોઈની રાહ જોઈ રહ્યા છે. સો કદાચ 1-2 દિવસમાં એમને પણ કોઈ લેવા આવે. થેન્ક યુ.